આજમાં મિત્રો આપણું લમડું દેખાડવાનું છે, કવડું છે એમ તોડવાનું છે. રીંગણીઓ કવડી કવડી થઈ ગઈ તા પપ્પા. ભીંડા કે કવડા કવડા થઈ ગયા જોયા તમને? રીંગણી ને ભીંડા ને તડકો લાગે છે. ગોપાલી બેન નો જાય તડકાના બગડાટી બોલાવે. ઓલા પણ ગુંજે ગયા હા. ગુંજે જલા હતા. હા માસી આયા. નું પપ્પા ભીંડા કવડા થઈ ગયા. થઈ ગયા. તરબૂચ બગડે નહીં એની ઉપર કઈક ઢાંકી દેવું પડે ખડ. એને છે કે શેકલા ખાઈ જાય એને ખડ ઢાંકી દેવું પડે. કિંજલ બેન ને તોડવા દે. આવડે કે તોડતા? તું ડાળ નો ભાંગી નાખતી હો. હાલો તૂટી ગયું. ગોપાલી બેન ના હાથમાં આપી દે. હાલો ઘરે જઈને ખાવાનું છે મોળીને બધા ને હો. ભગવાન ને ધરીને પછી હો. ગોપાલી બેન થઈ જશે રાજી રાજી. બાકી આંબામાં જો કઈક માળો બનાવે છે સખી બેન. ઈંડા બીંડા મૂક્યા નથી, ખાલી માળો બનાવવાનું સ્ટાર્ટ છે. હા હો ભાઈ છે કઈતરા વિજ્ઞા વલ્લા પર. તો થોડાક કાયતરા છે આ બધા ભરૂને પાડી દઈએ આપણે. ઘડીક કરી દઈએ વિડીયો બંધ. હાલો કિંજલબેન, કૌશિકભાઈ, કૃપાલીબેન ટેસ્ટ કરો કેવું છે જમરૂક. શાખો ખાવા મળો. કેવું છે હે? મસ્તીનું છે. હાલો તો અમે ચેક કરી. આનંદભાઈ લઈ લો એક સીર ચાખી અને કો. તો સારું કહેવાય. હાલો વિદ્યાબેન, હવે ખાવું છે કે કોઈને? હે હવે ને ખાવું? કૌશિકભાઈ ને ખાવું છે. કૃપાલીબેન ને પૂછી તમારે ખાવું છે કૃપાલીબેન? એમ વિદ્યાબેન કેવું લાગ્યું? તો વાંધો નહીં. તો હાલો યુટ્યુબ ફેમિલી, તો આપણે હવે આવી જઈશું કોળમાં દરિયાકાંઠે વાહરવા. જો અમારે વિદ્યાબેન ને બધા જોવા અહીંયા રમે છે. કિંજલબેન ને સોડા ને ગુંદાની પાર્ટી કરે છે. કૃપાલીબેન ને કિંજલબેન ને કૌશિકભાઈ ને વિદ્યાબેન ને એવા બધા. આ ગુંદી નાની એવી જ છે પણ ગુંદા 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 ધૂનિયાના ગુંદા છે. ખાવાની મજા આવે. કૃપાલી ગુંદા કેવા લાગે બેટા? નહીં મારી ને પીવી. તો શું કહેવાય, હજી તો વિડીયો પૂરો નાખ્યો. થોડોક અમથો વિડીયો બન્યો છે તો અમારે કિંજલબેને ઉતાવળથી પૂરો કરી નાખ્યો છે. કાંઈ વાંધો નહીં. હવે આપણે થોડોક વિડીયો આંખી જોઈએ હવે દરિયાનો નજારો કેવો છે કેવો નહીં. બાકી તો જો હવે અત્યારે તો બહુ શાંતિ છે, કંઈ બહુ મોજા ને એવું કંઈ છે નહીં. અહીંયા એક શીપ હાલી જાય છે નાની એવી છે, બહુ આઘી આઘી છે એટલે બતાવે નહીં પડી. બટ આ બધું રે ના ફરતી નહીં.
બાકી તો શું કહેવાય યુટ્યુબ ફેમિલી, આપણે એક સારા વિચાર સાથે યુટ્યુબમાં ચેનલ ખોલી છે અને વિડીયોની શરૂઆત કરી છે. બન્યા રહેતો બધાએ લોંગ સમય માટે ને જોઈ છીએ હવે આગળ ચેનલ કેવી ગ્રોથ કરે છે, આગળ જતાં ખબર પડે વિડીયો બનાવવા કે નથી બનાવવા, પછી કઈ રીતની ચેનલ હાલે છે. પ્રેમથી કહે છે તમે તો મમ્મી તો તમને પ્રેમથી કહે થઈ વિડીયોમાં હારું હારું બોલ્યું તમે તોય કોમેન્ટ ન કરતા. એલા ભાઈ અમારે કિંજલબેન ને એક લવન થઈ ગયું છે, કોઈ કોમેન્ટ ન કરતું એમ જ કહે છે. કા કિંજલ? હા હલો હંદાઈ સોડા પીવા. હા, હંદાઈ સોડા પીવા તો ઘરે આવ્યા હોય મળવા તો તું સોડા પાઈ? હા હે? હા ત્યાંથી લાવી? જીતુભાઈની દુકાને. હા, જીતુભાઈની દુકાનેથી લઈ આવે ભાઈ. અમારે તો શું કહેવાય એ મેલડીમાનું મંદિર છે ના, એક બાજુમાં દુકાન છે જીતુભાઈની, ત્યાંથી અમારે કિંજલબેન ગમે એ મહેમાનને સોડા લઈ આવીને પાઈ દે છે. બાકી હમણાં લગ્નમાં હતા એટલે ડેલી બ્લોગ કરવાનો ટાઈમ હતો નહીં ને લગ્નમાં બધા કે એમ કે લગ્નનો થાક લાગે નહીં, થોડાક દિવસ ઉતરે નહીં, એવું જ હતું અમારેથી કંઈક. ડિસ્કો દુનિયાનો પૂરો. ડિસ્કો દુનિયાનો કર્યો હતો. બાકી આમ તો હવે અંધારું થવા આવ્યું છે, દી તો ક્યારનો હાથમી ગયો છે, અત્યારે વાગી ગયા છે ઘણા સમય થઈ ગયો છે, કેટલો 7:01 થઈ ગઈ છે. હવે જઈ છીએ ઘરે. કા કિંજલ ભાગું ને હવે? હા લગનમાં આપણે ક્યાં આમ ઉતારી. હા જવો લગ્નમાં પટ્યું એમ ઉડાડ્યું હતી, તો આમાં કોળમાં પટ્યું જ છે. જવો એક જ ઇસ કામ કરે અહીંયા કોળમાં કોને પટ્યું ઉડાડ્યું? હે કૌશિક? આ ઉડી આવી. હવે રાજા આવેલા નહીં ને ઊંઘમાં પટ્યું ઉડાડવા. હા હા સાચી વાત છે, કાંઈ વાંધો નહીં. હાલો ફેમિલી, તો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો એક નાની કે એવી કોમેન્ટ કરી દેજો. મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી. બાય બાય. જય માતાજી.